ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 7 વિશે માહિતી મેળવવાના છીએ. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સત્તા સ્થપાઈ. ગુપ્તવંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વતોકૃષ્ટ પ્રગતિ આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશ સત્તાની સ્થાપના થઈ. ગુપ્તવંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા પણ સ્થાપી હતી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ પણ આવી. આથી ગુપ્ત યુગને ભારતનું શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. નોંધ કરી લેજો. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની પ્રગતિ અને આબાદી. પ્રગતિ, વિકાસ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા દેશ વિદેશના મુસાફરોએ પણ કરી છે. તે ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત પહેલો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્તવંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં અને તે પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યાકુમારીની દેવી સાથે લગ્ન કર્યા હતા. લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ, અલ્હાબાદ એટલે કે સાકેત એટલે કે એને શું કહેવામાં આવે છે, અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો હતો. તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપૂર્ણ બિરુદ પણ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા પણ તેમણે બહાર પડાવ્યા હતા. તેમના રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની હતી. તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત પહેલો તે શ્રીગુપ્ત ગુપ્તવંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ શું હતું? ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે કોણ હતું? ચંદ્રગુપ્ત પ્રથમ. ઈસવીસન 319માં તેઓ પાટલીપુત્રની ગાદીએ સંભાળી હતી. તેમણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા એટલે કે કુમાર દેવી સાથે તેમના લગ્ન થયા હતા. લીછવીઓની સહાયથી એટલે કે લીછવીઓની મદદથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે મગધની પાસેના પ્રયાગ એટલે કે અલ્હાબાદ અને સાકેત એટલે કે અયોધ્યા જીતી લીધું હતું અને આ રીતે તેમણે મગધનો વિસ્તાર પણ વધાર્યો હતો. તેમણે મહારાજને બદલે મહારાજાધિરાજનું ગૌરવપદ બિરુદ ધારણ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે મહારાજાધિરાજનું ગૌરવપદ બિરુદ કોણે ધારણ કર્યું હતું? તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? ચંદ્રગુપ્ત પહેલો. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા માટે સોનાના સિક્કા પણ તેમણે બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગુપ્ત સંવતની શરૂઆત કોના શાસનકાળ દરમિયાન થઈ હતી? તો ચંદ્રગુપ્ત પહેલાના શાસનકાળ દરમિયાન થઈ હતી. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે એટલે કે શરૂઆતના પરિણામ સ્વરૂપ હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની છે. એટલે કે ગુપ્ત સંવતની જ્યારે શરૂઆત થઈ ત્યારે એટલે કે શરૂઆતના પરિણામ સ્વરૂપ હિંદના ઇતિહાસમાં કાળગણના પ્રમાણે કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી પણ શક્ય બની હતી. તો સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર કોણ હતો? સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો હતો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગના સ્તંભલેખ પ્રયાગ એટલે કે પ્રશસ્તિ
અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજવી કોણ છે? હરિશેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ ઓછા સમયમાં ઉત્તર ભારતના નાના મોટા ભાગમાં રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુશળ શાસક તંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેમણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓ ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પછી તેનો પ્રતાપી પુત્ર કોણ છે? સમુદ્રગુપ્ત ગાદી સંભાળી હતી. સમુદ્રગુપ્તના સમયની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી માહિતી આપણને મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ કોણ હતા? હરિશેણે રચી હતી. તેના સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો તેમજ સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવેલી છે. તે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુશાણ શાસન તંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને તેમણે હરાવ્યા હતા. સમ્રાટ સમુદ્રગુપ્તે દક્ષિણ ભારતના 12 જેટલા રાજાઓને તેમણે હરાવ્યા હતા. તેમણે આ રાજાને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓ ખંડિયા રાજ્યો તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા હતા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો તેમજ અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર કહી શકાય છે. તેણે અનેક કાવ્યોની રચના કરી. આમ સમ્રાટ સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. એટલે કે સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તે વીણો વગાડતો પણ જોવા મળ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે વીણો વગાડતો કયો રાજા તમને સિક્કામાં નમૂનો જોવા મળે છે? તો સમુદ્રગુપ્ત. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેમણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. આ સંદર્ભે તેમણે સિક્કા પડાવ્યા હતા. તેમણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી એટલે કે ભેગા કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેમણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજો પણ સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે શું છે વિદ્યાર્થી મિત્રો? તો સર્જક હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો પણ તેમણે બંધાવ્યા હતા અને તેમણે અશ્વમેઘ યજ્ઞ પણ કરાવ્યો હતો. આ સંદર્ભે તેમણે સિક્કા પણ પડાવ્યા હતા. તેમણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત એટલે કે તે ભેગા કરે છે અને તેમણે ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન પણ તેમણે કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેમની સોબત ઈચ્છતા હતા. આમ જ્ઞાનીઓની સોબત રાજા ઈચ્છતા હતા. તેમણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજો પણ સ્વીકાર્યા હતા. તેમજ પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન કેવું રહ્યું છે? વિશિષ્ટ પ્રકારનું અને નોંધપાત્ર કહી શકાય. આમ ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો એક સર્જક કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. 7.1ની તસવીર તમે નિહાળી શકો છો. તો ગુપ્ત શાસન સમયના સિક્કાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તસવીર 1 અને તસવીર 2 ગુપ્ત શાસન સમયના સિક્કાઓની તસવીર તમે નિહાળી શકો છો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. એટલે કે સમુદ્રગુપ્તનું અવસાન થાય છે અને ત્યારબાદ તેમના પુત્ર કોણ આવે છે? ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેમણે પિતાએ વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું હતું. એટલું જ નહીં પરંતુ કેટલાક વિજયો મેળવીને તેમણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર પણ તેમણે વધાર્યો હતો.
ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. આ વિજયની યાદમાં તેમણે શકારીનું બિરુદ ધારણ કર્યું હતું. તે વિક્રમાદિત્ય પણ કહેવાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક, તેજસ્વી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો ક્યાં સુધી હતી? શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. એટલે કે સામ્રાજ્ય ત્યાં સુધી વિસ્તાર પામેલું હતું. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક વંશના રાજ્યનો અંત આણ્યો હતો. અને આ વિજયની યાદમાં તેમણે કયું નામ ધારણ કર્યું હતું? શકારીનું બિરુદ ધારણ કર્યું હતું. અને તેને કઈ નામે ઓળખાતા? વિક્રમાદિત્ય તરીકે કહેવાતા હતા. તેમણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેમણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છ પ્રદેશો, ભૃગુ, ભરૂચ અને સ્તંભતીર્થ, ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધારે અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બની ગયા હતા. એટલે કે તેમણે 300 વર્ષ સુધી પગદંડો એટલે કે ત્યાં સ્થાયી શાસન જમાવી દીધું હતું. ત્યાં જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને તેમણે બહાર કાઢી મૂક્યા હતા, એટલે કે હાંકી કાઢ્યા હતા. શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધ્યા, એટલે કે લગ્ન કરી લે છે અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ ધીરે ધીરે શું કરે છે? પોતાના સામ્રાજ્યમાં વધાર્યું હતું. આ લગ્ન સંબંધો સામ્રાજ્ય વધારવામાં શું થયા છે? એ ખૂબ જ કારગર નીવડ્યા છે અને આ વિસ્તાર અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા છે. તેમણે જીતેલો નવા પ્રદેશો ઘણો જ અગત્યના કહી શકાય. ગુજરાત અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ, કચ્છ એટલે કે હાલનું ભરૂચ અને સ્તંભતીર્થ એટલે કે ખંભાતના દિગ્તા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો હતો અને ગુપ્ત રાજાઓ અકૂટ સંપત્તિના શું બની ગયા હતા વિદ્યાર્થી મિત્રો? તો માલિક બની ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો 7.2ની તમે તસવીર જોઈ શકો છો, જે ગુપ્ત શાસિત ભારતનો નકશો આપેલો છે. તો ગુપ્ત શાસિત ભારતનો નકશો, એમાં સિંધુ, મરુ, વૈશાલી, પાટલીપુત્ર, ગંગા, નર્મદા, અરબ સાગર અને બંગાળાનો ઉપસાગર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે 7.2 ગુપ્ત શાસિત ભારતનો નકશો તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાય અને ગુપ્ત રાજ્ય વહીવટે અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. એટલે કે સમુદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખતો હતો. તેનો સેનાપતિ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. એટલે કે ચંદ્રગુપ્ત દ્વિતીયના બીજાના સમયમાં આવેલા ચીનુ યાત્રાળુ કોણ હતો? ફાયાને ગુપ્ત રાજ્ય વહીવટી તેમજ ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના તેમણે ખૂબ જ વખાણ કર્યા હતા. ચંદ્રગુપ્ત બીજો કેવો હતો? વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો આવેલા છે એ પ્રત્યે તેઓ આદરભાવ પ્રેમ રાખતા હતા. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજમંત્રી વરસેન શૈવ ધર્મી હતા. એટલે કે આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન કહેવાતા શૈવ ધર્મી હતા. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણા તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો. તે વિદ્વાનો, કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ, નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવેદ હતા. વૈજ્ઞાનિક વરામીર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય, ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા. તેણે રાજ્યની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ બંધાવ્યા હતા.
દિલ્હી પાસેનો મહરોલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં પણ કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈન બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી દીધા હતા. સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું શું થાય છે? અવસાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તસવીર તમે નિહાળી છે 7.3 મહરોલીમાં જે આવેલો લોહ સ્તંભની તસવીર તમે નિહાળી શકો છો. એ કેટલા વર્ષોના વર્ષો પસાર થઈ ગયા છે. એ તડકામાં ઊભો છે, એના ઉપર વરસાદ 3 શિયાળો, ઉનાળો અને ચોમાસું ઋતુ પસાર થાય છે, છતાં પણ એ લોહ સ્તંભ ઉપર શું લાગ્યું નથી? કાંટ હજી સુધી લાગ્યો નથી. એટલે કે એમના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ કેવો બન્યો છે? સુવર્ણ યુગ બન્યો છે. તે વિદ્વાનો અને કવિનો શું કહેવાય શકાય છે? આશ્રય દાતા. સંસ્કૃત ભાષાના મહાન કવિ કોણ છે? તેમજ નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. પછી ધન્વંતરી તેના રાજવેદ હતા. વૈજ્ઞાનિક વરામીર વેતાલ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રચનોથી તે શું થતો હતો? એમનો રાજ દરબાર શોભતો હતો. એમના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ સુંદરપણે વિકાસ થયો હતો. અજંતાના ઘણા એવા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા છે. તેમણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહરોલી લોહ સ્તંભ, જે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, લોહ સ્તંભ તસવીરમાં નિહાળી શકો છો, તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાઈ શકે છે કે તેમની રાજધાની કઈ છે? પાટલીપુત્ર અને ઉજ્જૈન. તેને રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 414માં અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુપ્ત સામ્રાજ્યનો અંત કઈ રીતે આવ્યો તો એ આપણે જોશું. તો ગુપ્ત સામ્રાજ્યનો અંત. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કોણ હતો? કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. એટલે કે ગુપ્ત સામ્રાજ્યનો અંત. ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થાય છે, ત્યાર પછી તેમનો પ્રતાપી પુત્ર કોણ આવે છે? કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ એવી બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, 7.4ની તમે તસવીર જોઈ શકો છો. નાલંદા વિદ્યાપીઠની આ તસવીર આપેલી છે. અને 7.5ની તમે તસવીર જોઈ શકો છો, જે અજંતાની ગુફાઓની તસવીર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, 7.4 અને 7.5ની તસવીર તમે નિહાળી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ બેઠો. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો ઝનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાડી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર કોણ આવે છે? સ્કંદગુપ્ત ગાદીએ આવે છે. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો કેવા હતા? ઝનૂની, શક્તિશાળી અને હુણોના આક્રમણને તેઓ શું કરી શક્યા નહીં? ટાળી શક્યા નહીં. એની સામે રક્ષણ મેળવી શક્યા નહીં. પરિણામ સ્વરૂપ શું થાય છે? ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું છે. કારણ કે રાજાઓ કેવા હતા? નિર્બળ, ઝનૂની અને શક્તિશાળી તેમજ હુણોના આક્રમણને તેઓ સામનો કરી શક્યા નહીં. પરિણામ સ્વરૂપ ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. એટલે કે એ સામ્રાજ્યનો ધીરે ધીરે અંત આવવા લાગ્યો. આમ ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા, ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું
હતું. એટલે કે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા આપણે અભિલેખો જોયા, સ્મૃતિઓ તેમજ પુરાણોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે અને એ પ્રાપ્ત અનુસાર શાસનતંત્ર કેવું હોય છે? કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાયિક એમ 3 ભાગોમાં વહેંચાયેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતો. તેઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધારણ ધરાવતા હતા. એટલે કે ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતો. તેઓ મહારાજાધિરાજ તેમજ પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. તો જાણવા જેવું, વહીવટીતંત્રમાં મુખ્ય કોણ હતું? સેનાપતિ, મહાબલાધિકૃત, વિદેશ મંત્રી, મહાસંધિ વિગ્રાહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા, મહાપતિયાર કહેવામાં આવતા. મહાઅક્ષપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તકાલયની નિમણૂક કરવામાં આવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાંતના વડા તરીકે મોટા ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારા માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિમાં કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને 20 કહેવામાં આવતો અને ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખ્ય અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાંતના વડા તરીકે મોટે ભાગે કોને મૂકવામાં આવતા? રાજકુમારની નિમણૂક કરવામાં આવતી અને કુમારામાત્ય આયુક્ત પ્રાંતના મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પ્રાંતને ભુક્તિ પણ કહેવામાં આવતી, જેનો વડો પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને શું કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો? તો 20 કહેવામાં આવતા. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી તેમજ અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક, પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક. બંગાળામાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી તેમજ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક, વાર્ષિક એટલે કે વર્ષ દરમિયાન અને ત્રિવાર્ષિક એટલે કે 3 વર્ષ પછી અને પંચવર્ષીય એટલે કે 5 વર્ષ પછી ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. આમ ઉત્તર ભારતમાં શું થતું? ઘઉં, ચોખા તેમજ ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળામાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર પણ ખૂબ વિકસ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોશું. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાન આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એક ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપાર અને તામ્રલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી તેમજ લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કોને જમા કરાવતો હતો? કર રૂપે તો રાજાને જમા કરાવતો. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાન આપવામાં આવતી હતી. તેમજ આંતરરાષ્ટ્રીય વેપાર
અર્થે ગુપ્ત યુગની વિશેષતા કહી શકાય. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ તેમજ રેશમી કાપડ અને મસાલાની નિકાસ કરવામાં આવતી. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ તેમજ મસાલા, તેજાના તેમજ ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની શું કરવામાં આવતી હતી વિદ્યાર્થી મિત્રો? આયાત, એટલે એને મંગાવવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ધાર્મિક સ્થિતિ. તો ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા હતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. આ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. મહિષાસુર મર્દની દુર્ગાની પૂજા પણ પ્રચલિત હતી. સૂર્ય અને તો વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પણ શું થયું છે? સંપૂર્ણપણે સોળી કળાએ ખીલેલી છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજધર્મનો દરજ્જો એટલે કે સ્થાન આપ્યું હતું. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો તેમજ શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે એમની પૂજા કરવામાં આવતી. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. આ સમયમાં રામાયણ તેમજ મહાભારત જેવા ગ્રંથો, પુરાણોનું પુનઃસંકલન થયું હતું, એટલે કે એમનું નિર્માણ થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય. આમ વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં ખૂબ જ વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો શું કહેવાતા હતા? નૈનાર કહેવાતા. અને જ્યારે વૈષ્ણવ સંતો કઈ રીતે ઓળખાતા હતા વિદ્યાર્થી મિત્રો? તો અલવાર તરીકે ઓળખાતા. મહિષાસુર મર્દની દુર્ગાની પૂજા પણ પ્રચલિત હતી. મહિષાસુર એટલે કે અંબે માતા, દુર્ગા એટલે કે અંબે માતાની પણ પૂજા ખૂબ જ પ્રચલિત હતી. સૂર્ય અને તો વિદ્યાર્થી મિત્રો સૂર્ય કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. ચંદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા હતા. એટલે કે એની સાથે સાથે દુર્ગા પૂજા એટલે કે અંબે માતાની પૂજા ખૂબ જ પ્રચલિત હતી. એની સાથે સાથે કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. અને ગુપ્ત શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ સારો એવો થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા હતા. ગુપ્ત યુગીન સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિછયા તથા આર્યશૂર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સ્વરોમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. તેમજ કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવતા હતા. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ છે. અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. તો વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં એક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી, જેમાં કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિછયા તેમજ આર્યસૂર આ સમયના મહત્વના સાહિત્યકારો કહી શકાય. આ સુરોમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ એટલે કે મહાન હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવતા હતા. તેમણે ભારતીય કાવ્યોની કથા વસ્તુઓ લઈ અભિજ્ઞમ શાકુંતલમ, રઘુવંશમ
મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગે મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપનાથના કોઠાનું પાર્વતી મંદિર તેમજ છાસીનું મંદિર એ ભારતનું સૌપ્રથમ ઇટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. તો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સિદ્ધિ કેવી છે એ આપણે જોશું. મહાન વૈજ્ઞાનિકોના આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાય છે માટે તમે નોંધ કરી શકો છો કે મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિરે આ સમયમાં થઈ ગયા હતા અને આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. વરાહમિહિરે ભૂત સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો હતો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળ મનુષ્યો અને પ્રાણીઓ માટે વેદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રમાં પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલ મહોરીનો લોહ સ્તંભ છે, જે વિદ્યાર્થી મિત્રો આપણે તસવીર નિહાળી એટલે કે આગળ આપણે ભણી ગયા છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી, કારણ કે એ ત્રણેય ઋતુમાં હોય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, છતાં પણ હજી સુધી એને કાટ લાગ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક ક્ષેત્રે સુધી તો આર્યભટ્ટ અને વરાહમિહિર એમના સમયમાં થઈ ગયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે બૃહત્સંહિતા નામનો ખગોળશાસ્ત્રમાં લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો અને વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. આ કાળે મનુષ્ય અને પ્રાણી માટે કેવું રહ્યું છે? વેદક શાસ્ત્ર વિકસ્યું હોય એવું હતું. હાથી ઘોડાની દવાઓ પણ એમ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો એવો વિકાસ થયો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ કયું કહી શકાય છે? દિલ્હી પાસે આવેલ મહોરીનો લોહ સ્તંભ, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. એટલે કે રસાયણશાસ્ત્રનો ખાસો વિકાસ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જે મહોરીમાં લોહ સ્તંભ આવેલો છે એના ઉપર શું રસાયણનો એના ઉપર પ્રયોગ કરવામાં આવેલો છે, જેના લીધે હજી પણ શું લાગ્યું નથી? કાટ લાગ્યો નથી. તો સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્પભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજવર્ધનના હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજશ્રી હતી. રાજશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. ગોંડ રાજવી શશાંક અને મલ્લવ રાજ્યે રાજશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ હતી. રાજવર્ધનનું મૃત્યુ રાજશ્રીને બચાવવા જતાં થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં કયું રાજ્ય કહી શકાય છે? તો હર્ષવર્ધનનું રાજ્ય કહી શકાય છે. તેઓ થાણેશ્વરના પુષ્પભૂતિ વંશના હતા અને પ્રભાકર વર્ધનના પુત્ર રાજવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી કોણ હતી? રાજશ્રી હતી. રાજશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. ગોંડ રાજવી શશાંક અને મલ્લવ રાજે રાજશ્રીનું શું કરે છે? અપહરણ કરી લે છે અને ત્યારબાદ રાજ્ય પર આક્રમણ કરતાં મોટી કટોકટી ઊભી થઈ હતી. રાજવર્ધનનું મૃત્યુ રાજશ્રીને બચાવવા જતાં થયું હતું. તો આવી કટોકટી સ્થિતિમાં ઈસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજશ્રીને બચાવવા એટલું જ નહીં, પરંતુ રાજશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું શાસન શરૂ કર્યું હતું. એટલે કે ખૂબ જ આવી વિકટભરી કટોકટીની પરિસ્થિતિમાં ઈસન 606માં સમ્રાટ હર્ષવર્ધને રાજ્યારોહણ કરે છે. એટલે કે બીજા રાજ્યનું પોતાના રાજ્યમાં સમાવેશ. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા એટલું જ નહીં, પરંતુ રાજસિંહનું રાજ્ય કયું હતું? કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું શાસન પણ તેમને સ્થાપ્યું હતું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. એટલે કે હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, શાશ્વત, ગોંડ,
મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાયું હતું. તેમાં સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટનો પરાજય થયો. હર્ષે મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હર્ષવર્ધન પ્રાચીન ભારતના કયા સમ્રાટ હતા? છેલ્લા, એટલે કે આખરી. તેમણે મગધ, ઓડિશા, શાશ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા કોણ હતા? ધ્રુવસેન અને તેમના જમાઈ હતા. દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય, એટલે કે એમની હાર થઈ હતી. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તર શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ અશોકનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું છે. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઆન સાંગ ભારત આવ્યા હતા. તેમના રાજ દરબારમાં રહ્યા હતા. હર્ષ શૈવ ભક્ત હતા. પછી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી પણ બન્યા હતા. તેમણે કનોજના યુએન સાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન થયું હતું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર. તો વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન કેવું રહ્યું છે? ખૂબ જ અગત્યનું રહ્યું છે. અને તેમના શાસનકાળ દરમિયાન કોણ આવ્યું હતું? મહાન ચીની યુઆન સ્વાંગ ભારત આવ્યા હતા. તેમના રાજ દરબારમાં તેઓ રોકાયા હતા. અને હર્ષ કેવો હતો? શૈવ ભક્ત, એટલે કે શૈવ ભક્તમાં માનતા હતા. અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા હતા. તેમણે કનોજમાં યુઆન સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન પણ કર્યું હતું. અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકીને તેની પૂજા કરાવી અને સ્થાપિત કરી હતી. મહાયાન, હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. એટલે કે તેમણે હાથીની અંબાડી પર તે મૂકે છે અને તેની પૂજા કરાવે છે અને ત્યારબાદ તેની સ્થાપના કરે છે. મહાયાન તેમજ હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ચર્ચા વિચારણા થઈ. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા, વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા. જેમણે હર્ષચરિત, કાદંબરી જેવા સાંસ્કૃતિક સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા, રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ તેમણે લખ્યું હતું. એટલે કે સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતા. તેમના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા. તેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો પણ એમણે લખ્યા હતા. તેમજ મયુરભટ્ટ અને કવિ જયસેન એમના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા તેમજ રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ તેમણે લખ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળો મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષે એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા તેમજ વહીવટકર્તા તેમજ સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠનું નિભાવ માટે 100 ગામ જેટલા ભેટમાં આપ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હર્ષે એટલે કે હર્ષવર્ધને અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં પણ મોકલ્યા હતા. અને તે જે રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. અને આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, રાજકર્તા તેમજ વિજેતા અને વહીવટીકર્તા સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. એટલે કે હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવ ખર્ચ પેટે 100 ગામ તેમને ભેટમાં આપ્યા
હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન રાજામાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા કયો હતો? પુલકેશી બીજો હતો, જેણે સમ્રાટમાં રાષ્ટ્રીય કુટુંબ પાસેથી સત્તા આજકી રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી બીજું 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેમણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેમણે દક્ષિણ ભારતના કંદબો, મોહેશ્વરના ગંગો અને કોંકણના માર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાડ, માલવ અને ગુજરે પણ તેમને હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. તો વિદ્યાર્થી મિત્રો સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી રાજા કયો છે? ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજો. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી એટલે કે છીનવી લીધી હતી. પુલકેશી બીજાએ 40 વર્ષ સુધી તેમણે શાસન કર્યું હતું. તેમણે સમ્રાટ હર્ષવર્ધનને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેમણે દક્ષિણ ભારતના કદંબો અને મોહેશ્વરના ગંગો, કોંકણના માર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું. લાડ, માલવ અને ગુજરોને પણ તેમણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર, કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે શું હતો? સ્વામી કહી શકાતા. હર્ષની જેમ જ તેમણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેમણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યા હતા. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેના મિત્રો હતા. એટલે કે હર્ષની જેમ જ તેમણે પણ અન્ય દેશો સાથે શું વિકસાવ્યા હતા? સંબંધો વિકસાવ્યા હતા. તેમણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો અને ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેના મિત્રો હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું અન્ય રાજ્યો. તો અન્ય રાજ્યોમાં આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુજર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુજરો અને કાશ્મીરમાં કકોટકો વગેરેનો સમાવેશ છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા અને તેમણે બ્રાહ્મણ વિષ્ણુ મહેશની તેમજ મૂર્તિઓ, શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમૃદ્ધ તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અન્ય રાજ્યોમાં આ સમયે અન્ય રાજ્યોમાં કયા હતા? કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુજર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો અને દક્ષિણ ગુજરાતના ગુજરો અને કાશ્મીરમાં કરકોટકનો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવોના સ્થાપત્યો તેમજ કલાને કારણે તેઓ ખૂબ જ પ્રચલિત બન્યા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ શિલાઓમાં કંડારી હતી અને આ કંડારી મંદિરો પણ તેમણે બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે એટલે કે સમુદ્રના કિનારે રથ મંદિરો પણ તેમણે બંધાવ્યા હતા. પલ્લવોએ ભારતની સંસ્કૃતિની સમૃદ્ધિમાં તેમણે અતિ વધારો કર્યો હતો. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસ મંદિર તે સમયનું સૌથી સર્વશ્રેષ્ઠ મંદિર કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય તમારે પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને લખો. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 4 આપેલા છે એના ઉત્તર તમને મળી રહેશે. પ્રશ્નો 2 ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 3 અ વિભાગથી વિગતો બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના નહીં નોટમાં તમારે લખી લેવું અને પ્રશ્નોની તૈયારી તમારી પરીક્ષા માટે